નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા ગંજી. તો આવતીકાલે માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. ક્રૂડનો ઉભરો શાંત પડતા અને રાજ્યની ચૂંટણીમાં બીજેપીની મજબૂત લીડને કારણે બજારના સેન્ટિમેન્ટ સુધર્યા. નિફ્ટી સેન્સેક્સ 0.5% વધારેની તેજી સાથે બંધ, પરંતુ બેંક નિફ્ટી ઉપલા સ્તરેથી ઘટીને બંધ, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં રહી સારી ખરીદદારી. કંપની કાયદા અપીલ ટ્રિબ્યુનલ અદાણી એન્ટરપ્રાઇઝે નાદાર જેપી એસોસિએટ્સ આપવાના બેન્કરોના નિર્ણયને પડકારતી વેદાંતાની અરજીને ફગાવી. કોર્ટે કહ્યું, ઠરાવ યોજના મધ્યસ્થી નથી. વોડાફોન આઈડિયાને એજીઆર મુદ્દે 23,000 કરોડ રૂપિયાથી વધુની રાહત. સરકારે એજીઆર ડ્યુઝ 27% ઘટાડી આશરે 64,000 કરોડ કર્યા. નાણાકીય વર્ષ 2032થી 2035 સુધી 4 વર્ષોમાં દર વર્ષે મિનિમમ 100 કરોડ રૂપિયાની કરવી પડશે ચૂકવણી. રાહતના સમાચાર પછી શેરમાં 4%નો વધારો. આવતીકાલે જાહેર થશે નિફ્ટીની 3 દિગ્ગજ કંપની L&T, M&M અને હીરો મોટોકોર્પના પરિણામ. બીજી તરફ કોફોર્જ, SRF સહિત વાયદાની 4 કંપનીઓના પરિણામો પર પણ રહેશે નજર. અને ETFની ઊંચી કિંમતોની અસર. મે માટે એરલાઇન્સે ઘટાડી ઇન્ટરનેશનલ ઉડાણ. ગયા વર્ષની સરખામણી 1,036 ઓછી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ. એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ ફ્લાઇટ્સની સંખ્યામાં કર્યો કપાત. તો આજની માર્કેટ એક્શન પર આપણે નજર કરી લઈએ તો આજે આપણે માર્કેટની અંદર એક ઇન્ટરેસ્ટિંગ સેશન જોયું છે. મજબૂતી તરફના સાથે સુધરતા સેન્ટિમેન્ટ સાથે આપણને માર્કેટ બંધ થતા જોવા મળ્યા છે. જે રીતે 5 રાજ્યોનો જનાદેશ અહીંયા આગળથી આવતો જોવા મળ્યો છે, બીજેપી લીડ કરી રહી છે, એનાથી સેન્ટિમેન્ટમાં સુધારો. સેન્સેક્સની વાત કરી લઈએ, સેન્સેક્સ 0.46%ની મજબૂતી સાથે બંધ થયો 77,269 પર. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ 0.51%ની મજબૂતી આવતી જોવા મળી અને નિફ્ટીનું ક્લોઝિંગ જે છે 24,119 ઉપર થતું આપણને જોવા મળ્યું છે. મિડકેપની જો વાત કરી લઈએ, મિડકેપમાં પણ 0.63%ની મજબૂતી બની 60,159 ઉપર મિડકેપ આવતો જોવા મળ્યો છે. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો ઉપલા સ્તરેથી ઘટાડો, પરંતુ ફ્લેટ ટુ પોઝિટિવ ક્લોઝિંગ બેંક નિફ્ટીમાં આપણે જોઈ શકીએ છીએ 54,878નો. તો આ આપણે અહીંયા આગળથી જે આજના ક્લોઝિંગ છે એની વાત કરી. હવે આપણે જો એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ તો એ પોઝિટિવ છે. 1.71:1નો એક અહીંયા આગળથી એડવાન્સ ડિક્લાઇન રેશિયો છે, એટલે 1988 શેર લીલા નિશાનની અંદર મજબૂતી સાથે બંધ થયા અને એની સામે 1164 શેર જે છે એ આપણને બંધ થતા લાલ નિશાનમાં દબાણ સાથે જોવા મળ્યા છે. હવે આપણે વાત કરી લઈએ નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝરની. ગેનર્સની સાથે શરૂઆત કરીશું. અદાણી પોર્ટ્સ આજનો ટોપ ગેનર અહીંયા આગળથી બનતો દેખાયો છે. 5.15%ની મજબૂતી જે છે એ અદાણી પોર્ટ્સમાં આપણને આવતી જોવા મળી છે. અદાણી એન્ટરપ્રાઇઝ 3.21%ની મજબૂતી સાથે બંધ થયો છે. આઈસર મોટર્સનો સ્ટોક જે છે એ પણ 3%ની મજબૂતી સાથે બંધ થતો જોવા મળ્યો છે. ત્યારબાદ HUL 0.5% મજબૂત, જીઆ ફાઇનાન્શિયલ પણ 0.5%ની આસપાસની મજબૂતી અને શ્રીરામ ફાઇનાન્સમાં પણ લગભગ 0.5%ની મજબૂતી આપણને જોવા મળી છે. ઘટનારા સ્ટોક જોઈ લઈએ. આજે સૌથી વધારે ઘટાડો ભારતી એરટેલની અંદર જોવા મળ્યો છે. 3.16%નું દબાણ ભારતી એરટેલની અંદર આપણને બનતું જોવા મળ્યું છે. ત્યારબાદ કોટક મહિન્દ્રા બેંકમાં પણ 3%નું દબાણ બન્યું છે. ડોક્ટર રેડ્ડીઝમાં 2.70%નું દબાણ બનતા આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી જોઈએ ONGC 2.25%નું દબાણ, TCS 0.25%નું દબાણ અને ITCની વાત કરીએ તો ત્યાં પણ લગભગ 1.25%નું દબાણ બનતું જોવા મળ્યું છે. તો આજના ટોપ ગેનર અને ટોપ લૂઝર કાઉન્ટર જે છે એ આપણને ખાસ રહેતા જોવા મળ્યા છે. હવે આજે આપણે જે રીતનું કામકાજ અહીંયા આગળથી જોઈ રહ્યા છે, જો આપણે ખાસ કરીને વાત કરી લઈએ, રિયલ એસ્ટેટના સ્ટોકમાં સારી મજબૂતી જોવા મળી હતી અને ગોદરેજ પ્રોપર્ટીનો જે સ્ટોક છે એ અહીંયા આગળથી એક સારી મજબૂતી સાથે બંધ થતો જોવા મળ્યો હતો. આ ઉપરાંત જો આપણે ખાસ કરીને મિડકેપની વાત કરી લઈએ, મિડકેપના ગેનર્સ જો જોઈ લઈએ તો પૂનાવાલા ફિનકોર્પ આ એક સ્ટોક હતો કે જે સારી મજબૂતી સાથે મિડકેપના ટોપ ગેનર્સ તરીકે બંધ થતો આપણને જોવા મળ્યો છે.
કોલપાલ જે કોલગેટનું કાઉન્ટર છે ત્યાં એક આપણને સારી મજબૂતી અહીં આગળથી આવતી જોવા મળી છે 3.66%. પૂનાવાલા ફિનકોપ જે ટોપ ગેનર્સ તેની મેં વાત કરી 4.77%ની મજબૂતી ત્યાં બની. બંધન બેંકને જોઈ લો, બંધન બેંકમાં પણ 3.5%ની મજબૂતી જે છે એ અહીં આગળથી બનતી જોવા મળી છે. તો આ મિડકેપના એક સારી મજબૂતી દર્શાવી હતા. ગોદરેજ પ્રોપર્ટીઝનો આપણે ઉલ્લેખ કર્યો 3.5% ત્યાં મજબૂત. વોડાફોન આઈડિયા જે રીતનો કોર્ટનો આદેશ આવ્યો ત્યારબાદ આ સ્ટોકમાં પણ મજબૂતી લગભગ 3%ની આસપાસ. અને પોલીકેપનું કાઉન્ટર જે છે એ પણ 2.89% જેટલું મજબૂત થતું જોવા મળ્યું છે. મિડકેપના ઘટનારા સ્ટોક ઉપર પણ આપણે અહીં આગળથી નજર કરી લઈશું કે મિડકેપના ઘટનારા સ્ટોક્સમાં કયા સ્ટોક અને આગળથી સામેલ થતા જોવા મળ્યા છે. ખાસ કરીને જો વાત કરી લઈએ સોના BLWમાં આપણને 5.5% જેટલો ઘટાડો જોવા મળ્યો છે. MRPLની અંદર પણ 4.82% જેવું દબાણ બનતું જોવા મળ્યું છે. અને મસ્કાઉ ડોકને જોઈ લઈએ 4.5%નું દબાણ અહીંયા આગળથી બનતું આપણને જોવા મળ્યું છે. આ ઉપરાંત આપણે જો નજર કરી લઈએ તો ઓલ ઇન્ડિયા જેવા કાઉન્ટર એવા રહ્યા, કોફોર્ટ જેવા કાઉન્ટર અને ઇન્ડિયન બેંક અહીંયા આગળ આપણને ઘટાડા તરફનો માહોલ જોવા મળ્યો છે. તો આ બધા મિડ કેપ લૂઝર કાઉન્ટર્સ બની રહ્યા છે. તો હવે આપણે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર. કુનાલજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. ગુડ ઇવનિંગ. અને આજે આપણે જે રીતે જોઈ રહ્યા છે વોલેટાઇલ સેશન આપણે જોયું, પણ એક ચૂંટણીના પરિણામો થોડા સેન્ટિમેન્ટ સુધારતા આપણને જોવા મળી રહ્યા છે. જે રીતે રાજ્યોમાં BJP લીડ કરતી મોટાભાગના રાજ્યોની અંદર દેખાય છે અને માર્કેટે અહીંયા આગળથી આ જનાદેશને પોઝિટિવ રીતે રિએક્ટ કર્યું છે. 0.5%ની મજબૂતી સાથે નિફ્ટી 24,119 ઉપર બંધ થયો છે. તો આ ક્લોઝિંગને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આવતીકાલ માટે આપ નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપશો? ગુડ ઇવનિંગ. એન્ડ સારો જનાદેશ આપણને મળ્યો છે વેસ્ટ બેંગાલમાં. 190+ સીટ મળી છે, જે એક સારું ઇન્ડિકેશન છે માર્કેટ માટે. નિફ્ટી છે અત્યારે 24,120 પાસે ટ્રેડ કરે છે. બટ જોવા જઈએ તો જે મોમેન્ટમ એક્સપેક્ટેશન આપણે રાખ્યું હતું એ મોમેન્ટમ આપણને જોવા નહીં મળી અને નિફ્ટી નીચે એના 9 AM ના નીચે ક્લોઝ આપ્યું છે. ઓવરઓલ જોવા જઈએ તો નિફ્ટી એક રેન્જમાં મોમેન્ટમમાં ટ્રેડ કરે છે 23,800 અને ઉપલા વધારે 24,200. સો આઈધર સાઈડનું બ્રેકઆઉટ મળે તો હજુ પણ સારી મોમેન્ટમ એક્સપેક્ટેશન રાખી શકીએ. મીન ટાઈમ આપણે જે એક્સપેક્ટેશન રાખીને ચાલવાની સલાહ છે એ 23,800 થી લઈને 24,200ના લેવલની વચ્ચે છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે ખાસ કરીને એક નિફ્ટીની વાત કરી કઈ રેન્જની અંદર અહીંયા આગળથી રહી શકે છે અને નિફ્ટીના મોમેન્ટમને આપણે અહીંયા આગળથી સમજવાની કોશિશ કરી છે. આ બેંક નિફ્ટીની પણ જો આપણે અહીંયા આગળથી કુનાલજી વાત કરી લઈએ, બેંક નિફ્ટી ભલે આપણને ફ્લેટ ક્લોઝ થતો દેખાયો હોય પણ આજના માર્કેટ સેશન દરમિયાન ઉપલા સ્તરેથી ખાસો ઘટાડો આપણે જોયો. કઈ રીતે તમે બેંક નિફ્ટીને જોઈ રહ્યા છો? બેંક નિફ્ટી જે 54,878નું ક્લોઝિંગ થયું છે, હવે આગળ કયા સ્તર આપણે જોઈ શકીએ અને બેંક નિફ્ટીમાં કેવી સ્ટ્રેટેજી રાખવાની રહેશે? બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી 54,878 ક્લોઝિંગ છે. વ્યૂ બેંક નિફ્ટીમાં થોડો ડાયસી બની ગયો છે. લો લેવલ પર 54,300નો સપોર્ટ આવી રહ્યો છે. જો એ બ્રેક કરે તો પોસિબિલિટી છે કે નીચે 52,000 સુધીના પણ લેવલ આપણને જોવા મળે. મેઇન ટાઈમ પર ઉપર જે રેઝિસ્ટન્સ આવી રહ્યું છે એ આવી રહ્યું છે 56,000. જો 56,000ની ઉપર જો સસ્ટેન થાય છે તો 57,200 સુધીના પણ લેવલ તમને બેંક નિફ્ટી બતાવી શકે. ઓકે, તો બેંક નિફ્ટી માટે રેઝિસ્ટન્સ 56,000, સપોર્ટ 54,300 અને એક 52,000 સુધીના નીચેની તરફના ટાર્ગેટ બની શકે છે. તો આ નિફ્ટી બેંક નિફ્ટી કઈ રેન્જની અંદર કઈ રીતે કામકાજ કરી રહ્યું છે એની આપણે અહીં આગળથી કુનાલજી પાસેથી વ્યૂ લીધો છે. હવે આપણે જો નજર કરી લઈએ અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ જોઈ લઈએ તો HDFC સિક્યોરિટીઝના વિનય રાજાણીની નિફ્ટી માટે સેલ કરીને ચાલવાની સલાહ બની રહી છે. 24,119ની આસપાસથી વેચો. સ્ટોપ લોસ 24,250નો રાખવાનો રહેશે અને ટાર્ગેટ 23,900નો રાખવાની સલાહ વિનય રાજાણી તરફથી મળી રહી છે. ત્યારબાદ બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડની સલાહ પર આપણે નજર કરી લઈએ. એમણે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. તેઓ ટાર્ગેટ જોઈ રહ્યા છે 24,300નો અને સ્ટોપ લોસ 24,000નો રાખવાની સલાહ અહીંયા આગળથી વિરાટ જગડ તરફથી બનતી જોવા મળી રહી છે. તો આપણે કુનાલજી ઉપરાંત અન્ય નિષ્ણાતોની સ્ટ્રેટેજી પણ જાણી. હવે કુનાલજી આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે આપણે સ્ટોક્સની ચર્ચામાં આગળ વધીએ. કુનાલજી, આજે અદાણીને લગતી અદાણી ગ્રુપની જે કંપનીઓ છે એમાં એક સારી મજબૂતી જોવા મળી અને અદાણી પોર્ટ્સ
5%ની ઉપર મજબૂતી સાથે બંધ થયો. અદાણી એન્ટરપ્રાઇઝ પણ 3.25%ની મજબૂતી સાથે બંધ થયો અને અન્ય અદાણી ગ્રુપની કંપનીમાં પણ આપણને મજબૂતી જોવા મળી છે. તો અહીંયા તમારી સલાહ કઈ રીતે બનશે? કયા કાઉન્ટર ધ્યાનમાં રાખવા જોઈએ અને કોઈ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો આપ અદાણી ગ્રુપની કોઈ કંપનીમાં? હવે અદાણી પોર્ટે ઓલ ટાઈમ હાઈ બનાવ્યા છે, અનચાર્ટેડ ટેરેટરીમાં આવી ગયું છે અને 1742 પાસે અદાણી પોર્ટ ટ્રેડ કરે છે. જે એનો ઓલ ટાઈમ હાઈ હતો 1620ની અરાઉન્ડ જે મેઇન રેઝિસ્ટન્સ આ કાઉન્ટરે બ્રેક કર્યું છે અને સારી રેલી આ કાઉન્ટરે આપણને બતાવી છે. ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે તેના લેવલ પર પોઝિટિવ સાઇડ બની રહ્યો છે. 1850થી લઈને 1900 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ અદાણી પોર્ટ આપણને બતાવી શકે છે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ બિલકુલ નથી, પણ એક્ઝિસ્ટિંગ પોઝિશનને જ હોલ્ડ કરીને ચાલવાની સલાહ અત્યારે છે. અને અદાણી એન્ટરપ્રાઇઝની બી વાત કરીએ તો જે વ્યૂ અત્યારે અદાણી એન્ટરપ્રાઇઝમાં બની રહ્યો છે, જે પ્રમાણે અત્યારે અદાણી એન્ટરપ્રાઇઝ ટ્રેડ કરી રહ્યું છે 2485 પાસે, સપોર્ટ નીચે 2288 નો આવી રહ્યો છે, એટલે રિસ્ક એટલું ફેવરેબલ નથી નવી પોઝિશન બનાવવા માટે. એક્ઝિસ્ટિંગ પોઝિશનને જ હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. ઉપલા મતાડે 2700 સુધીનો લેવલ એઝ અ ટાર્ગેટ તમને આ કાઉન્ટર બતાવી શકે છે. પોર્ટ અને અદાણી એન્ટરપ્રાઇઝ બંનેની અંદર અહીંયા આગળથી નવી ખરીદીની સલાહ નથી, પણ જો તમારી પોઝિશન છે તો હોલ્ડ કરીને ચાલો, આ અહીંયા આગળથી ખાસ સલાહ તમારી માટે બની રહી છે. કુણાલજી, હવે આપણે FMCGની વાત કરી લઈએ. નિફ્ટી 50માંથી HUL 2.5% ઉપર અહીંયા આગળથી મજબૂત થતો જોવા મળ્યો છે. અને મિડ કેપ તરફથી વાત કરીએ બ્રોડર માર્કેટથી તો કોલગેટનું કાઉન્ટર 3.5%ની ઉપરની મજબૂતી દર્શાવી રહ્યું હતું. તો FMCGમાં આજે એક સારી ખરીદારી આપણે વિટનેસ કરી. અહીંયા આ બે સ્ટોક કે અન્ય કોઈ સ્ટોક પર આપની સલાહ બનશે? સૌથી પહેલા HUL ની વાત કરીએ. HUL નો ડાઉટ આજે 2309ની અરાઉન્ડ ક્લોઝિંગ આપ્યું છે, 2% ઉપર છે, બટ હજુ પણ ઉપલા મટાડે 200 ડેઝ મૂવિંગ એવરેજ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ આવ્યું છે. રેઝિસ્ટન્સ 2405 ના લેવલ પર છે. જો 2405 ક્રોસ થાય છે એના પછી તમને 2700 થી લઈને 2800 સુધીના લેવલ જોવા મળી શકે છે. અત્યારે ટોટલી અવોઇડ કરો. 2403 ની ઉપર સસ્ટેન થાય પછી આપણે આમાં નવી પોઝિશન બનાવીને ચાલી શકીએ. એન્ડ સામે સાઈડ કોલપાલની વાત કરું તો કોલપાલ જે પ્રમાણે અત્યારે મોમેન્ટમમાં છે, વ્યૂ અત્યારે અહીંયા પર થોડો સાઇડવેઝનો બની રહ્યો છે. આવનારા દિવસોમાં જો 2180ની ઉપર કોલપાલ સસ્ટેન થાય એના પછી જ આપણે અહીંયા નવી પોઝિશન બનાવીને ચાલી શકીએ, કેમ કે 2190 પાસે 200 ડેઝ મૂવિંગ એવરેજ આવી રહ્યું છે. 2190ની ઉપર સસ્ટેન થાય પછી 2300 અને 2300 બ્રેક કરે તો 2500 સુધીના લેવલ તમને કોલપાલમાં આવતા જોવા મળી શકે. હવે સૌથી પહેલાં આપના પસંદગીના સ્ટોક જાણી લઈએ તો કયા બની રહ્યા છે આપના ટ્રેડિંગ કોલ્સ? આજના દિવસ માટે મેં થોડીક વેઇટ અને વોચની સ્ટ્રેટેજી અપનાવી છે. કોઈ ટ્રેડિંગ કોલ આજના દિવસમાં મેં આપ્યો નથી. રીઝન એ છે કે મેઇન જે મેટર હતું કે વેસ્ટ બેંગાલમાં બીજેપી આવશે કે નહીં આવે. બીજેપી આવી તો ગઈ, બટ એના બેઝ પર આપણને જોઈએ મોમેન્ટમ માર્કેટમાં અત્યારે જોવા નથી મળી. મને એવું લાગે છે કે જો નિફ્ટી આ લેવલ પર સસ્ટેન નથી થતી, અને ખાસ કરીને હમણાં રિસેન્ટલી જે ન્યૂઝ આવે છે હોર્મુઝમાં મિસાઇલ અટેક કરવાના, એ પણ યુએસ શિપ પર, તેની ડાયરેક્ટ નેગેટિવ ઇમ્પેક્ટ આપણને આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. તો અત્યારે થોડુંક વેઇટ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે માર્કેટમાં ટ્રેડિંગ પર્સપેક્ટિવ. ઓકે, તો આજે કુણાલજીની સલાહ જે બની રહી છે, કોઈ ટ્રેડિંગ કોલ નથી, પણ વેઇટ એન્ડ વોચ કરો. થોડી અનિશ્ચિતતાઓની વચ્ચે અત્યારે વેઇટ એન્ડ વોચની સલાહ બનતી જોવા મળી રહી છે. પણ આજે સ્ટોક્સ ફોકસમાં રહ્યા છે એની જો આપણે ચર્ચા કરી લઈએ. BHELનો સ્ટોક કુણાલજી આજે આપણને ખૂબ સારી મજબૂતી દર્શાવી રહ્યો હતો. 7% મજબૂતી 52 વીક હાઈની આસપાસ બંધ થયો છે. અને જે કોચિન શિપયાર્ડ જેવા કાઉન્ટર્સ છે એ આપણે ઘટાડા તરફી બંધ થતા જોયા છે. તો ડિફેન્સના કાઉન્ટરમાં કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ રહ્યો. BHELમાં તો રિઝલ્ટની મૂવ લગભગ આવી છે આજના દિવસે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો? કોઈ સ્ટોક પર આપનો કોઈ ખાસ વ્યૂ બનશે? BHELની વાત કરીએ તો એક્સ્ટ્રા ઓર્ડિનરી મોમેન્ટમ આજના દિવસમાં જોવા મળી છે. 400 સુધીના હાઈ બનાવેલા છે. 377 પાસે સ્ટોક સસ્ટેન થયો છે. નાવ વ્યૂ અહીંયા પ્રોફિટ બુકિંગ કરીને ચાલવાનો બની રહ્યો છે. જો તમને સારો એવો પ્રોફિટ મળે છે તો આ લેવલ પર એક વખત તમારે પ્રોફિટ બુક કરીને ચાલવું જોઈએ, કેમ કે મને એવું લાગે છે કે પ્રોફિટ બુકિંગ આવી શકે છે. પ્રોફિટ બુકિંગમાં અગેન આ કાઉન્ટર આપણને નીચે 326 સુધીના લેવલ બતાવી શકે છે. તો BHEL ને લઈને વ્યૂ પ્રોફિટ બુકિંગનો છે. કોચિંગ શિપયાર્ડની વાત કરીએ તો કોચિંગ શિપયાર્ડમાં અત્યારે એક જે મોમેન્ટમ આપણને કાઉન્ટર બતાવી છે, જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે આજના દિવસમાં ઘટાડા સાથે, થોડુંક વેઇટે વોચ કરો. 1640 સુધીના લેવલ આપણને જોવા મળે. 1640 ના જો લેવલ આવે છે તો ત્યાં આપણે ખરીદારી કરીને ચાલી શકીએ. આગળથી BHELની આપણે વાત કરી, ત્યાં પ્રોફિટ બુક કરવાની સલાહ તમને માટે બનતી જોવા મળી રહી છે. અને કોચિન શિપયાર્ડમાં ઘટાડાની રાહ જો 1640 સુધીના જો લેવલ્સ મળે છે તો ત્યાં બાય કરીને ચાલવાનું આપણે વિચારી શકીએ છીએ. હાલમાં થોડા ઘટાડાની રાહ જોવાની સલાહ બનતી જોવા મળી રહી છે.
આ પ્રમાણેની જે એક સારી મજબૂતી કે આપણે જેને કહી શકીએ કે મોટી અપમૂવ લાલપેથ લેબમાં પણ જોવા મળી 15% એક દિવસમાં મજબૂતી આવતી જોવા મળી છે. અહીંયા તમારી સલાહ કઈ રીતની બનશે અને જો ફાર્મા હેલ્થકેર ડાયગ્નોસ્ટિકમાંથી કોઈ અન્ય કોઈ આપનું ધ્યાનમાં આવી રહ્યું છે કોઈ કાઉન્ટર? 15% ઉપર છે લાલપેટ લેબ. 200 દિવસની મૂલ્યની ઉપર સસ્ટેન થયો છે. સારી મોમેન્ટમ એક્સપેક્ટેશન રાખી શકીએ. ઉપલા માટે 1750 સુધીના લેવલ એઝ ટાર્ગેટ આપણા કાઉન્ટર બતાવી શકે, એમાં કોઈ બેમત નથી. બટ નવી પોઝિશન અત્યારે આ લેવલ પર બનાવીને ચાલવાની સલાહ નથી. નાવ બીજા કોઈ કાઉન્ટરની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે ઓવરઓલ ફાર્મા કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે. ફોર્ટિસ છે, એક્સોડીએમ છે, એનએચ છે, મેદાંતા છે, કેઆઈએમ્સ, બધા સ્ટોકમાં સારી મોમેન્ટમ આપણને આ લેવલ જોવા મળી છે. પણ વ્યૂ અત્યારે ફોર્ટિસ પર ફોકસ કરીને ચાલવાનો બની રહ્યો છે. 952 પાસે અત્યારે સ્ટોક ટ્રેડ કરી છે. ખરીદી કરીને ચાલો. લોઅર લેવલ પર જે અહીંયા આપણે એસએલ મેન્ટેન કરીને ચાલીશું એઝ પર ધ ટેકનિકલ ચાર્ટ. એ લો લેવલ પર જે આવી રહ્યો છે નીચે 912 નો અત્યારે 952 પાસે સ્ટોક ટ્રેડ કરે છે. 912 ના એસએલ ની સાથે ખરીદી કરીને ચાલો. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે ઉપલા મઠાડે આ કાઉન્ટરમાં આપણને 982 અને એ જો બ્રેક 1032 આ બે ટાર્ગેટ આવતા આપણને જોવા મળી શકે. ઓકે, તો અહીંયા આગળથી જે આપણે વાત કરી છે 40s પર ફોકસ કરીને ચાલી શકો છો. બાય તરફ રહેવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. 912નો સ્ટોપ લોસ, 932 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. તો આ અહીંયા આગળથી એક ખાસ આપણે ચર્ચા કરી છે. ઓટો કાઉન્ટર્સની વાત કરી લઈએ. આઈસર મોટર્સ આજનું સૌથી મજબૂત ઓટોથી નિફ્ટી 50નું કાઉન્ટર બની રહ્યું છે 3%ની મજબૂતી, અને ત્યારબાદ મારુતિ સુઝુકી પણ પોઝિટિવ, અને આ ઉપરાંત M&M, હીરો મોટોકોર્પ આ આવતીકાલે પરિણામના હિસાબે ફોકસમાં રહેનારા કાઉન્ટર્સ રહેશે. તો કુનાલજી, આપ કયા ઓટોના કાઉન્ટર ઉપર ધ્યાન રાખવાની સલાહ આપશો અને ત્યાં કઈ રીતની મુવમેન્ટ જોઈ રહ્યા છો? એટલે ઓટો કાઉન્ટર્સની વાત કરીએ તો આજના દિવસમાં ઓટો કાઉન્ટર્સમાં મોમેન્ટમ સારી જોવા મળી રહી છે. તમે જુઓ તો સામે સાઈડ M&M પણ સારી મોમેન્ટમ બતાવી છે, હ્યુન્ડાઈએ પણ સારી મોમેન્ટમ બતાવી છે. બસ ફોકસ અત્યારે હ્યુન્ડાઈ પર ફોકસ કરીને ચાલવાનો બની રહ્યો છે. કાઉન્ટર અત્યારે આ લેવલ પર 1844 પાસે ટ્રેડ કરે છે. 1770 લેવલ પર બાય કરીને ચાલવાની સલાહ છે. અત્યારે 1844 પાસે છે. 1770 એક એસએલ મેન્ટેન કરો. ટાર્ગેટની વાત કરીએ તો 1900 પહેલો ટાર્ગેટ જો બ્રેક કરે તો 2000 બીજો ટાર્ગેટ પણ અહીંયા આપણને આવતો જોવા મળી શકે. સો થ્રુઆઉટ ઓટો કાઉન્ટર્સ મને એવું લાગે છે કે હ્યુન્ડાઈ પર અત્યારે આ લેવલ પર ફોકસ કરીને આપણે ચાલી શકીએ. હ્યુન્ડાઈ ઉપર ફોકસ કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે, અને 2000ના ટાર્ગેટ માટે અહીંયા આગળથી તમે ખરીદી કરીને ચાલી શકો છો. 1700ની આસપાસનો એસએલ રાખવાની સલાહ બની રહી છે. બેંક્સની વાત કરી લઈએ. કોટક મહિન્દ્રા બેંકમાં 3% દબાણ, SBI બિલકુલ ફ્લેટ રહેતી જોવા મળી છે. ઇન્ડિયન બેંકમાં મોટો 2.5%ની આસપાસનો એક ઘટાડો જોવા મળ્યો છે. અને જો પ્રાઇવેટ બેંકની વાત કરી લઈએ તો HDFC બેંક 1% મજબૂત, ICICI બેંક 0.5% મજબૂત. બેંક્સને કેવી રીતે જોવી જોઈએ કુનાલજી? HDFC બેંક 1%, ICICI બેંક 0.5%, એક્સિસ બેંક પણ 0.5%. એટલે મોમેન્ટમ સારી આ બેંકોમાં જોવા મળી છે. સામે સાઈડ કોટક બેંક 3% નીચેથી, SBI ફ્લેટ ઓપનિંગ આવ્યું છે. એટલે ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે આ બધી બેંકોને લઈને થોડોક ડાઇસી બની રહ્યો છે. પણ હા, જો અત્યારે આ લેવલ પર કોઈ પર્ટિક્યુલર બેંક પર ફોકસ કરીને ચાલવાની સલાહ છે તો એ રહેશે HDFC બેંક. 779 એટલે 779 અરાઉન્ડ ક્લોઝિંગ છે. ખરીદી કરીને ચાલો. લો લેવલ પર 760ના એસએલની સાથે. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે મને એવું લાગે છે કે આવનારા દિવસમાં 794 અને જો બ્રેક કરે તો 870 બે ટાર્ગેટ આપણને આવતા જોવા મળી શકે. સો વ્યૂ અત્યારે પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે HDFC બેંક માટે. બેંકમાંથી HDFC બેંક ઉપર એક પોઝિટિવ વ્યૂ આપણને મળતો જોવા મળી રહ્યો છે. 760નો સ્ટોપ લોસ, 794નો પહેલો ટાર્ગેટ અને ત્યારબાદ 870ના ટાર્ગેટ માટે તમે અહીંયા આગળથી આશા રાખી શકો છો. ખરીદી કરીને ચાલવાની સલાહ HDFC બેંક ઉપર બની રહી છે. તો આપણે અહીંયા આગળથી બેંકની ખાસ વાત કરી છે. આ ઉપરાંત રિલાયન્સનો સ્ટોક મજબૂતી તરફ આજે પણ રહ્યો છે. પાછલા વીકથી અહીંયા આગળ આપણને એક સારી મોમેન્ટમ આવતી દેખાઈ રહી છે, અને 1400ની ઉપર હવે સસ્ટેન થતો લાગી રહ્યો છે. 2.5%ની મજબૂતી આજે. અહીંયા તમારી સલાહ કુનાલજી કઈ રીતની રહેશે? સોરી, તમે કયા કાઉન્ટરની વાત? રિલાયન્સ. રિલાયન્સની વાત કરીએ તો આજે 2%ની ઉપરની મોમેન્ટમ આપણને જોવા મળી છે. આપણે કન્ટિન્યુઅસ આ કાઉન્ટર પર એક પોઝિટિવ વ્યૂઝ મેન્ટેન કરીને ચાલ્યા છે. 200 ડેઝની ઉપર સ્ટોક આવી ગયો છે. આવનારા દિવસમાં 1500 અને 1500 જો બ્રેક કરે તો પછી આપણને 1600 સુધીના પણ લેવલ આવતા જોવા મળી શકે. નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ નથી. એક્ઝિસ્ટિંગ પોઝિશનને જ હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે.
ઓકે, અહીંયા આગળથી રિલાયન્સ પર જે સલાહ છે હોલ્ડની સલાહ છે. જો તમારી પોઝિશન છે તો હોલ્ડ કરો, નવી પોઝિશનની સલાહ નથી. 1500થી 1600ના ટાર્ગેટ માટે અહીંયા આગળથી તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. અને આપને એક ડિસ્ક્લોઝર આપી દઈએ, આપ જે ચેનલ જોઈ રહ્યા છો CNBC બજાર, એનો કાર્યભાર નેટવર્ક 18 સંભાળે છે અને આ ચેનલથી થતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. ડિસ્ક્લોઝર બાદ વધુ સ્ટોક્સની ચર્ચાની અંદર આગળ વધીએ. RR કેબલનું કાઉન્ટર, આ કાઉન્ટરે પણ આજે એક બહુ જ સારી મજબૂતી બતાવી છે. અહીંયા પણ 52 વીક હાઈ કે ઓલ ટાઈમ હાઈ બનતા આપણને જોવા મળ્યા છે. 13% મજબૂતી સાથે આ કાઉન્ટર અહીંયા આગળથી ક્લોઝ થતું જોવા મળ્યું છે. અહીંયા આના ચાર્ટ તમને કેવા લાગે છે કુનાલજી, અને આ કાઉન્ટર પર તમારો વ્યૂ કઈ રીતનો રહેશે? 13% ઉપરની મોમેન્ટમ મારા કાબલે આપણને બતાવી છે. 1775 પાસે નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ નથી. એક્ઝિસ્ટિંગ પોઝિશનને હોલ્ડ કરો. આવનારા દિવસોમાં આ કાઉન્ટરમાં આપણને 1900 અને 1900 જો બ્રેક કરે તો 2100 સુધી આપણને લેવલ આવતા જોવા મળી શકે. ઓવરઓલ જો વ્યૂ બની ગયો તો પોઝિટિવ સાઇડનો છે. નવી ખરીદી કરીને ચાલવાની સલાહ નથી અત્યારે. ચાલવાની સલાહ અહીંયા કરતી નથી બની રહી. અને સાથે જ જો આપણે હવે વાત કરી લઈએ, આજના ટોપ લૂઝર કાઉન્ટર ભારતી એરટેલ, જ્યાં 3%નું દબાણ બનતું જોવા મળ્યું. વોડા આઈડિયાને જે પ્રમાણેનું આપણે વાત કરી હેડલાઇન્સની અંદર, ત્યાં એક મજબૂતી રહી સમાચારોના પગલે. તો કઈ રીતે આ ટેલિકોમ સ્ટોક્સને આપણે જોવા જોઈએ કુનાલજી? પહેલા ભારતી એરટેલની વાત કરીએ, આપણે રિલાયન્સ ઓલરેડી વાત કરી લીધી છે, બટ એમાં પણ ભારતી એરટેલની વાત કરીએ, જીઓની વાત કરીએ, આઈડિયાની વાત કરીએ, અત્યારે ટાઈમિંગ માટે અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. ખાસ કરીને ભારતી એરટેલ જે પ્રમાણે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, 200 ડેઝ મૂવિંગ એવરેજના નીચે ઓલરેડી કાઉન્ટર ચાલી રહ્યો છે. નીચે 1800 જો બ્રેક કરે તો 1740 સુધીના પણ લેવલ આ કાઉન્ટર તમને બતાવી શકે છે. ઓવરઓલ અત્યારે જે વ્યૂ બની રહ્યો છે થોડોક અવોઇડ કરીને ચાલવાનો બની રહ્યો છે. ઓકે, તો અત્યારે ભારતી એરટેલને માટે જે અવોઇડ કરીને ચાલવાનો વ્યૂ બની રહ્યો છે. અને આઈટી સ્ટોક્સની પર જો અહીંયા કરતી વાત કરી લઈએ, અહીંયા પણ લગભગ મોટાભાગના કાઉન્ટર દબાણ તરફ. ઇન્ફોસિસ 1%નું દબાણ, 1%ની ઉપરનું દબાણ દર્શાવી રહ્યું છે. ટેક મહિન્દ્રામાં પણ હલકું દબાણ. કોફોર્ટ જેવા કાઉન્ટરમાં મોટા દબાણ, 4.5% જેટલા દબાણ આવતા જોવા મળ્યા છે. અમુક કાઉન્ટર એચસેલ ટેક જેવા રહ્યા કે જ્યાં થોડા લીલા નિશાનમાં પણ કારોબાર રહ્યા છે. તો કઈ રીતે આપણે જોવાનું રહેશે આઈટીના સ્ટોક્સને? પહેલા આઈટી સેક્ટરની વાત કરીએ, TCS, ઇન્ફોસિસ, ટેકેમ, LTM, persistent બધા જ ત્યાં નેગેટિવ મોમેન્ટમમાં ટ્રેડ કરે છે. નો ડાઉટ એચએલ અને વિપ્રોમાં આજે મોમેન્ટમ જોવા મળી હતી, પણ માઇનર પોઝિટિવ મોમેન્ટમ સાથે આ કાઉન્ટર ક્લોઝ આપ્યા છે. ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. આઈટી કાઉન્ટર જે અત્યારે 2980 ની અરાઉન્ડ છે, તો એવું લાગે છે કે ફર્ધર ઘટાડામાં 28400 સુધીના પણ લેવલ બતાવી શકે છે. ટાઈમિંગ માટે અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે આ કાઉન્ટર્સમાં. ઓકે, તો આઈટી કાઉન્ટર્સને તો અત્યારે અવોઇડ કરીને ચાલો, આ જ સલાહ આગળથી બની રહી છે. અને ત્યારે જ કુનાલજી, હવે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લેમર? પહેલા ડિસ્ક્લેમરની વાત કરતા આપણે રિલાયન્સની ઉપર આપણું રિકમેન્ડેશન આપ્યું છે, ઉપરના ટાર્ગેટ આપે છે, તો નવી ખરીદી કરીને ચાલવાની સલાહ નથી આપી. પણ રિલાયન્સ મારા પોર્ટફોલિયોમાં પર્સનલ પોર્ટફોલિયો લોંગ ટર્મ પર્પઝથી મેં હોલ્ડ કરીને રાખેલા છે. બીજા કોઈ પણ સ્ટોકમાં મારી પોઝિશન નથી. ટાઈમ વાઇઝ પોઝિશન એ સ્ટોકમાં હોઈ શકે છે. જી કુનાલજી, અને આપનો ખૂબ ખૂબ આભાર આપણી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપજો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.